Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો આજે કેટલાક ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરવાનું છે. બરાબર, વન બાય વન એક એક ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે જોઈએ. યંગના સ્થિર વ્યતિકરણના પ્રયોગમાં બે સ્લીટો વચ્ચેનું અંતર તરંગ લંબાઈ કરતાં બમણું છે. એટલે જો હું ક્વેશ્ચન 1નું સોલ્યુશન અહીંથી સ્ટાર્ટ કરું છું, તમને ડી ઇક્વલ ટુ આપી દીધેલું છે 2 લેમ્બડા. ત્યારે પડદા પર વધુમાં વધુ ખાલી જગ્યા પ્રકાશિત શલાકાઓ રચાય. અનંત, 5, 3, 0 આ ઓપ્શન છે. વિડીયો સ્ટોપ કરીને જાતે સોલ્યુશન કરી શકો છો. બરાબર, પછી પાછો આન્સર એક વખત ચેક કરી લેવાનો, રાઈટ આવે છે કે રોંગ. બરાબર, તો પડદા પર વધુમાં વધુ કેટલી પ્રકાશિત શલાકાઓ રચાય. પ્રકાશિત શબ્દ યુઝ કરે એટલે કયું વ્યતિકરણ હોય? સહાયક વ્યતિકરણ. તો તમારે સહાયક વ્યતિકરણની શરત યાદ કરવાની. તો સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત બરાબર થાય n લેમ્બડા. સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત શું હોય? n લેમ્બડા. પથ તફાવતના આપણી પાસે બે સૂત્ર છે. એક સૂત્ર છે એક્સ ડી ડિવાઈડ બાય કેપિટલ ડી, બીજું સૂત્ર છે ડી સાઇન થીટા. કોનો ઉપયોગ કરવો એ સમજવા જેવું. અહીંયા જો આપણને એક્સની કોઈ માહિતી આપેલી નથી, કેપિટલ ડીની કોઈ માહિતી આપેલી નથી, જે કંઈ માહિતી છે એ સ્મોલ ડીની છે, એટલે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય નહીં. માટે આપણે ડી સાઇન થીટાથી આગળ વધીશું. બરાબર, તો હવે હું અહીંયા લખીશ ડી સાઇન થીટા ઇક્વલ ટુ n લેમ્બડા. ડી બરાબર તમને 2 લેમ્બડા આપેલું છે, સાઇન થીટા ઇક્વલ ટુ n લેમ્બડા. અહીંયા તમે જોશો તો ખબર પડશે, લેમ્બડા લેમ્બડા કેન્સલ આઉટ થશે. સાઇન થીટાની મહત્તમ કિંમત કેટલી? 1. એટલે કે n ની મહત્તમ કિંમત કેટલી હશે? 2 × 1 એટલે 2. n નું મહત્તમ મૂલ્ય 2 કેમ મળે છે? કારણ કે સાઇન થીટાનું મૂલ્ય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય. ચલો, ક્લિયર છે. હવે n બરાબર 2 માટે કેટલી પ્રકાશિત શલાકાઓ મળે? તો હું જો અહીંયા મેં ઓલરેડી લખીને રાખેલું છે. બરાબર, n બરાબર 2 માટે તમે જોશો તો તમને ખબર પડશે, ઉપર 2 પ્રકાશિત શલાકાઓ મળશે, નીચે તરફ પણ 2 પ્રકાશિત શલાકાઓ મળશે અને વચ્ચે મધ્યસ્થ પ્રકાશિત શલાકા મળશે. એટલે કે n બરાબર 2 માટે કુલ 5 પ્રકાશિત શલાકા મળશે. પ્રથમ પ્રકાશિત ઉપર પણ હોય, નીચે પણ હોય, બીજી પ્રકાશિત ઉપર પણ હોય, નીચે પણ હોય, અને વચ્ચે મધ્યસ્થ પ્રકાશિત. એટલે કુલ 5 પ્રકાશિત શલાકાઓ આપણને પેટર્નમાં જોવા મળશે. ઓકે, આ ક્વેશ્ચન 1નું સોલ્યુશન થયું. હવે કરીએ ક્વેશ્ચન નંબર 2નું સોલ્યુશન. ક્વેશ્ચન 2 જુઓ. યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં પડદા પર P અને Q બિંદુઓએ સ્લિટો અને S1 અને S2 થી આવતા તરંગો સંપાત થાય છે. આ બિંદુઓ આગળ બંને તરંગો વચ્ચેનો પથ તફાવત અનુક્રમે 0 અને λ/4 છે. તો આ બે બિંદુઓ એ મળતી તીવ્રતાઓનો ગુણોત્તર ખાલી જગ્યા. એક જગ્યા પર પથ તફાવત 0 અને બીજી જગ્યા પર પથ તફાવત λ/4 છે. તો તીવ્રતાઓનો ગુણોત્તર શોધવાનો છે. સાવ સિમ્પલ છે. પહેલાં લઈએ કેસ 1. પહેલા કિસ્સામાં ચલો પથ તફાવત શું છે? તો કે 0. પથ તફાવત 0, તો કળા તફાવત પણ શું હોય? 0. તો કળા તફાવત 0, તો I1 બરાબર 4I0 cos સ્ક્વેર 5/2 આપણી પાસે સૂત્ર છે. 4I0 cos સ્ક્વેર 5/2, પણ 5 તો 0 છે અને cos 0 ની કિંમત 1 થાય. બરાબર, એટલે કે I1 બરાબર શું મળે છે? 4I0, ઇક્વેશન 1.
હવે સેમ આવું આપણે કોપી કરી લઈએ. કેસ 2 માટે ધ્યાનમાં લેવાનું છે. ચાલો કેસ 2 માં શું જોવા મળશે તો કે પથ તફાવત તમને આપેલો છે λ/4. તો કળા તફાવત થાય લેમડાની જગ્યા પર 2π લખી દો એટલે 2π/4 એટલે કે π/2. તો I2 બરાબર સૂત્ર મળશે તમને 4I0 cos² π/2. તેમાં ની જગ્યા પર π/2 મૂકો એટલે આ π/4 થયું અને π/4 એટલે 45 ડિગ્રી. cos 45 ની કિંમત 1/√2 તેનો વર્ગ એટલે પાછું શું થઈ જાય 1/2 એટલે આ થઈ ગયું 2I0 ઇક્વેશન નંબર 2. તો I1 / I2 કરો તો 4I0 / 2I0 એટલે તમને આન્સર મળશે 2. તો આન્સર આવે છે 2:1. બરાબર. ચલો હવે ક્વેશ્ચન નંબર 3 નું સોલ્યુશન કરીએ. ઓકે, થર્ડ ક્વેશ્ચન જુઓ. યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ YDSE માં સ્લીટો વચ્ચેનું અંતર 0.15 mm એટલે આ સ્મોલ d આપી દીધું. સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર એટલે કેપિટલ D આપી દીધું તથા પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા આપી દીધી. તો તમને એમ કીધું શલાકાની પહોળાઈ શોધો. બરાબર. હવે તો આ ક્વેશ્ચનમાં શલાકાની પહોળાઈ માટેનું સૂત્ર શું છે તો ક્વેશ્ચન નંબર 3 માં શલાકાની પહોળાઈ બીટા બરાબર લેમ્બડા કેપિટલ D/સ્મોલ d. હવે લેમ્બડાની કિંમત તમને આપી છે 589 નેનોમીટર. તો 10⁻⁻9 કરવું પડશે. કેપિટલ D તમને 1.5 આપેલું છે અને સ્મોલ d 1.5 × 10⁻⁻4. એટલે આ તમે સોલ્યુશન કરશો 1.5 કેન્સલ આઉટ થશે. 589 × 10⁻⁻5 બચશે એટલે 5.89 મિલીમીટર આવશે. હવે 5.89 મિલીમીટરની નજીકનો આન્સર કયો છે 5.9. મતલબ રાઉન્ડ ઓફ કરશો તો તમને 5.9 mm મળી જશે. બરાબર. તો આ થયું ક્વેશ્ચન નંબર 3 નું સોલ્યુશન. ઓકે, હવે જોવાનું છે ક્વેશ્ચન નંબર 4. જો આ ટાઈપના ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમને તીવ્રતાઓ આપવામાં આવે ત્યારે તમે Imax બરાબર I1 + I2 ક્યારેય કરી શકો નહીં, પણ કંપ વિસ્તાર માટે Amax બરાબર A1 + A2 કરી શકો. બરાબર. એટલે કંપ વિસ્તાર પરથી તીવ્રતા સુધી પહોંચવાની કોશિશ કરવાની છે. I1 અને I2 તીવ્રતાવાળા પ્રકાશના તરંગો કોઈ એક વિસ્તારમાંથી સરખા સમયમાં એક જ દિશામાં પસાર થાય છે તો તેમની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓનો સરવાળો કેટલો હશે. એટલે તમારે મેળવવાનું છે Imax + Imin. બરાબર. ચલો, તો સૌથી પહેલાં આપણે મેળવીએ Imax. તો Imax માટે શું કરી શકાય તો સમજો. સૂત્ર હોય છે I1 + I2 + 2√I1 I2. અહીંયા cos 0 ડિગ્રી લખવું પડે ને. Imax માટે તમે શું કરો છો, અહીંયા cos 5 છે પણ cos 5 ની મહત્તમ કિંમત કેટલી 1. બરાબર. એટલે I નું સૂત્ર આ છે, બટ Imax માટે cos 5 શું થઈ જશે 1. તો પછી Imax તમને શું મળશે I1 + I2 + 2√I1 I2. આ સમીકરણ 1. ચલો, Imin માટે શું થાય. Imin માટે cos 5 ની લઘુત્તમ કિંમત કેટલી હોય -1. તો I મિનિમમ કેટલું મળે I1 + I2 + 2√I1 I2 × -1. એટલે આ બની જશે I1 + I2 -2√I1 I2. સમીકરણ 2. ચલો, Imax Imin બંને મળી ગયા. આપણને શું પૂછેલું છે મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓનો સરવાળો. તો હવે
બંનેનો સરવાળો કરી દો આઈ મેક્સ પ્લસ આઈ મીન. જુઓ આ બંનેનો સરવાળો કરશો ત્યારે શું થશે, આ પાર્ટ અને આ પાર્ટ પ્લસ અને માઇનસ કેન્સલ આઉટ થશે. i1 પ્લસ i2 બે વખત છે એટલે 2 ઇન્ટુ શું થઈ જશે, i1 પ્લસ i2. આ જવાબ, એટલે આપણો આન્સર આવશે 2 ઇન્ટુ i1 પ્લસ i2. બરાબર. અહીંયા ક્યાંક મેં તમને આઈમેક્સ શું છે, આઈ મીન શું છે બધું કરાવેલું હતું. આનાથી પણ તમે કરશો તો ચાલશે. બરાબર. આ બંનેનો સરવાળો કરશો ને તો પણ તમને સેમ આન્સર મળી જશે. ચલો હવે નેક્સ્ટ, જેમની તીવ્રતાઓનો ગુણોત્તર આલ્ફા છે તેવા બે સુસંબદ્ધ ઉદ્ગમો અંતરક્ષેપ પામે છે. બરાબર. તો આઈમેક્સ માઇનસ આઈમીન અને આઈમેક્સ પ્લસ આઈમીનનું મૂલ્ય કેટલું થશે આ તમારે મેળવવાનું છે. તો આમાંથી જ થઈ જશે એટલે જ મેં બંને ક્વેશ્ચન સાથે રાખેલા છે. ક્વેશ્ચન નંબર 5 જુઓ. તમારે ઉપર શું જોઈએ છે, આઈમેક્સ માઇનસ આઈમીન, નીચે શું જોઈએ છે, આઈમેક્સ પ્લસ આઈમીન. સમજો. તો આઈમેક્સ માઇનસ આઈમીન એટલે જો આ બંનેની બાદબાકી કરો તો શું થાય, i1 i2 કેન્સલ આઉટ થશે અને આ છે એ 2 + 2 4 અંડર રૂટ i1 i2 થશે. એટલે 4 અંડર રૂટ i1 i2 છેદમાં 2 ઇન્ટુ i1 પ્લસ i2 આવશે, કેમ કે આઈમેક્સ પ્લસ આઈમીન તો હમણાં જ આપણે મેળવેલું છે. 2 ઇન્ટુ i1 પ્લસ i2. ઓકે. તો હવે તમને ક્વેશ્ચનમાં આપેલું છે i1 બાય i2 તીવ્રતાઓનો ગુણોત્તર શું છે, આલ્ફા. તો હું આવું કરી શકું, 4 અંડર રૂટ i1ની જગ્યા પર આલ્ફા ઇન્ટુ i2 લખી શકું અને i2 બીજું તો હતું જ. એવી રીતે 2 અહીંયા પણ આલ્ફા ઇન્ટુ i2 લખી દો અને અહીંયા i2. બરાબર. હવે આનાથી ફાયદો શું થશે જુઓ, 4 અને 2નો ભાગાકાર કરો એટલે 2 થઈ ગયા, i2નો વર્ગ એટલે વર્ગમૂળ સાથે i2 જ બચશે, ઉપર બચ્યું વર્ગમૂળમાં આલ્ફા. નીચે જુઓ તો i2 કોમન, અંદર શું બચશે, આલ્ફા પ્લસ 1. એટલે કે i2 કેન્સલ આઉટ, 2 રૂટ આલ્ફા ડિવાઈડ બાય આલ્ફા પ્લસ 1 આન્સર છે. 2 રૂટ આલ્ફા ડિવાઈડ બાય આલ્ફા પ્લસ 1 એટલે આ આન્સર થશે. બરાબર. ચલો અહીંયા સુધી બધું ક્લિયર હશે. હવે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6 જુઓ. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બંને સ્લિટ વચ્ચેનું અંતર વધારીને 3 ગણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ કેટલી થાય? બંને સ્લિટ વચ્ચેનું અંતર, ઓકે, તો શલાકાની પહોળાઈ સાવ ઇઝી છે, બીટા ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. હવે સ્મોલ ડી છે એ 3 ગણું કરે તો અહીંયા સૂત્ર પરથી જ ખબર પડી જાય. તો બીટા છે એ ત્રીજા ભાગનું થાય એટલે 1/3 ટાઈમ્સ થાય. અહીંયા 3 ગણું કરી નાખે તો બીટા માટે તો 1/3 ટાઈમ્સ થયું ને, એટલે આન્સર આવશે ડી, 1/3 ગણું થશે. ચલો ક્વેશ્ચન નંબર 7નું સોલ્યુશન કરીએ. વ્યતિકરણના પ્રયોગમાં 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશથી જે બિંદુએ ત્રીજા ક્રમની પ્રકાશિત શલાકા મળે તે જ બિંદુએ 5મી પ્રકાશિત શલાકા મેળવવા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોવી જોઈએ? બરાબર. વ્યતિકરણના પ્રયોગમાં 700 નેનોમીટર તરંગ લંબાઈ એટલે આ લેમ્બડા થઈ ગયું, વાળા પ્રકાશથી જે બિંદુએ ત્રીજા ક્રમની પ્રકાશિત શલાકા મળે તે જ બિંદુએ 5મા ક્રમની પ્રકાશિત શલાકા મેળવવા માટે. અચ્છા, તો સાવ ઇઝી થઈ ગયું. તમને x1 બરાબર x2 આપી દીધેલું છે, સ્થાન સમાન આપી દીધેલું છે. હવે x નું સૂત્ર શું હોય સમજો, પ્રકાશિત શલાકા માટે
પ્રકાશિત શલાકા માટે પદ તફાવત XT/D ઇક્વલ ટુ શું થાય? n લેમ્બડા. તો મારે x1 જોઈતું હોય તો n1 લેમ્બડા 1 કેપિટલ D બાય સ્મોલ d, x2 માટે n2 લેમ્બડા 2 કેપિટલ D બાય સ્મોલ d. કેપિટલ D સ્મોલ d કેન્સલ આઉટ. ઓકે, n1 એટલે ત્રીજા ક્રમની કીધી છે અને ત્યારે લેમ્બડા 1 છે 700 એટલે 3 અને અહીંયા થશે 700. n2 એટલે તમને પાંચમી પ્રકાશિત શલાકા કીધું છે એટલે અહીંયા 5 અને લેમ્બડા 2 મેળવવાનું છે. તો આના પરથી તમે લેમ્બડા 2 મેળવો 3 ગુણ્યા 700 એટલે 2100/5 એટલે તમને 420 નેનોમીટર આન્સર મળશે. આના જગ્યા પર અપ્રકાશિત કીધું હોત તો પછી અહીંયા જે શરત છે એ અપ્રકાશિતની આવે એટલે કે n+1/2 ઇન્ટુ લેમ્બડા આવતે. બરાબર, બાકી કોઈ ફરક પડવાનો નથી. ઓકે, તો આપણો અત્યારે આન્સર આવે છે 420 નેનોમીટર. ઓકે, ચલો અહીંયા સુધી ક્લિયર હશે. હવે જોવાનું છે હજુ બે ક્વેશ્ચન બાકી છે. ક્વેશ્ચન નંબર 8 અને 9 તેનું સોલ્યુશન આપણે અત્યારે જોઈ લઈએ. તો ક્વેશ્ચન છે I1 અને I2 તીવ્રતાવાળા પ્રકાશના બે કિરણ જૂથ વ્યતિકરણ ભાત રચે છે. જો તેમની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર 16/4 હોય તો I1/I2 બરાબર ખાલી જગ્યા થાય. હવે તમને Imax/Imin આપેલું છે. બરાબર, Imax/Imin બરાબર 16/4 છે. તો હું Imaxની જગ્યા પર Amax સ્ક્વેર 16/4 એટલે અહીંયા 4 લખી દઉં તો ચાલે ને, અને અહીંયા Amin સ્ક્વેર લખી દઉં તો પણ ચાલે. તો મને Amax/Amin મળશે 2. હવે Amax એટલે શું? તો કે A1 + A2. Amin એટલે શું? A1 - A2. આ મને 2 મળે છે. મને જોઈએ છે A1/A2 એટલે ઉપર શું કરીશું? સરવાળો. એટલે A1 + A2 પ્લસ A1 - A2. નીચે હું બાદબાકી કરીશ એટલે A1 + A2 માઇનસ A1 - A2 યોગ વિયોગ પ્રમાણ લેતા હતા તો ઉપર 2 + 1 નીચે 2 - 1. બરાબર. હવે જો આમાં A2 કેન્સલ આઉટ અને આમાં A1 કેન્સલ આઉટ થશે એટલે ઉપર બચશે A2 A1 નીચે બચશે A2 ઇક્વલ ટુ 3/1 2 કેન્સલ. મને A1/A2 મળી ગયું તો હું A1² A2² કરું તો 9/1 મળશે એટલે કે I1/I2 મને મળશે 9/1. હવે આવું શા માટે થયું સમજો. અહીંયા મેં Amax²/Amin² કેમ કર્યું? કેમ કે તીવ્રતા છે એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય એટલે Imax/Imin હોય તો Amax²/Amin² કરી શકું. પછી મેં વર્ગમૂળ લઈ લીધું. Amax અને Amin હોય તો મેં તમને કીધું તો સરવાળા બાદબાકી સીધો થઈ શકે એટલે A1 + A2 છેદમાં A1 - A2 યોગ વિયોગ પ્રમાણ કરીને A1/A2 માં લઈ આવ્યો. પણ મને ખબર છે કે તીવ્રતા એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે એટલે અહીંયા A1/A2 હતું તો મેં પાછું કરી દીધું A1²/A2² એટલે 9/1 મળ્યું. અને A1²/A2² ને હું I1/I2 કહી શકું. તો મારો અત્યારે આન્સર આવશે 9/1. બરાબર. આ થયું ક્વેશ્ચન નંબર 8નું સોલ્યુશન. ક્વેશ્ચન નંબર 8નું સોલ્યુશન 9/1. ક્વેશ્ચન નંબર 9 ચેક કરીએ. ક્વેશ્ચન નંબર 9 જુઓ. યંગના પ્રયોગમાં 2 સ્લિટોને બદલે 2 એક સરખા નાના છિદ્રો રાખી એકને લાલ અને બીજાને ભૂરા રંગના ફિલ્ટર પેપરથી ઢાંકી દેવામાં આવે તો પડદા પર, ચલો એકને શું કરીએ છીએ? લાલ અને બીજા રંગને ભૂરા રંગના ફિલ્ટર પેપરથી આપણે ઢાંકી દઈએ છીએ. બરાબર. હવે એ ઢાંકી દેવાથી થશે શું કે જે ઉદ્ગમો યંગના પ્રયોગમાં સુસંબદ્ધ હતા એ હવે અસુસંબદ્ધ ઉદ્ગમો થઈ જશે.
એટલે બધી જગ્યાએ તીવ્રતાઓનો સીધો સરવાળો થઈ જશે, ખૂણા પર આધારિત રહેશે નહીં. એટલે I બરાબર I1 પ્લસ I2 સીધું જ થઈ જશે બધી જગ્યા પર. એટલે કે કળા તફાવત કે પદ તફાવત પર હવે તીવ્રતાનું મૂલ્ય આધારિત રહેશે નહીં, જેથી કરીને કોઈ પણ પ્રકારની વ્યતિકરણ શલાકાઓ મળશે નહીં. તો આપણો અત્યારે આન્સર આવશે ઓપ્શન સી. બરાબર, વ્યતિકરણ ભાત મળશે જ નહીં એટલે બીજા ઓપ્શન વિચારવાની જરૂર જ નથી. ક્લિયર? ઓકે, તો આજે કેટલાક ક્વેશ્ચન્સનું આપણે સોલ્યુશન જોયું. બરાબર, આવા જ સેમ તમને જેટલા ક્વેશ્ચન્સ મળે, આપણે જેટલી થિયરીનું રિવિઝન કરેલું છે તેને રિલેટેડ, તે બધા ક્વેશ્ચન સોલ્વ કરવાની કોશિશ કરો. અને કોઈ ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ આવે છે, સોલ્વ નથી થતા, તો ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં બીજી અમુક થિયરીઓના રિવિઝનથી આપણે સિલેબસને આગળ વધારીશું. અત્યાર સુધી કોઈને કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.